All right, so very sorry for the problem, but somehow there is some problem in the audio system. So we are taking this as a separate small part, or I will merge this with the previous part. So either તમને આ એક continuous video lecture લાગતો હશે, or બીજો નાનો part હશે, right? So let us move ahead. How can we obtain pure copper sulfate from an impure sample? કોઈ આપણને impure copper sulfate આપે તો એ impure copper sulfate માંથી pure copper sulfate કેવી રીતના મળશે ઓર એની અંદરથી આપણે impurity કેવી રીતે separate કરશું, right? The name of the technique is crystallization. Name of the technique is crystallization, and here also the separation is based on the solubility. Solubility ના આધારે separation કરવામાં આવે છે. Let us see what happens in crystallization. પહેલા એક વિડિયો જોઈ લઈએ પછી આપણે સમજીએ. See, અહીંયા છે ને આપણી પાસે copper sulfate છે impure, એને આપણે વોટરમાં dissolve કરીએ છીએ, right? See, watch this video. ઘણી એવી વસ્તુ ખ્યાલ આવી જશે આપણને. See, this is a heating device. અહીંયાથી આપણે heat આપશું in order to prepare a super saturated solution. આની ઉપર આપણે copper sulfate નો solution નાખેલો છે. બટ આ જે copper sulfate નો solution છે એ સેચ્યુરેટેડ છે. કેવો છે? સેચ્યુરેટેડ. મતલબ જ્યારે આપણે આને હીટ અપ્લાય નતા કરતા, જ્યારે આ સોલ્યુશન એમને અહીંયા પડેલું હતું ત્યારે આટલા વોટરની અંદર જેટલું કોપર સલ્ફેટ ડિઝોલ્વ થાય એમ હતું એ આપણે ચમચીથી હલાવીને ડિઝોલ્વ કરવું. હવે કોપર સલ્ફેટ ડિઝોલ્વ નથી થતું તો વધારે કોપર સલ્ફેટ ડિઝોલ્વ કરવા માટે આપણે નીચેથી હીટ આપવી પડશે. આપણે સમજાતા, if you increase the temperature the solubility also increases. તો એક પર્ટિક્યુલર ટેમ્પરેચર ઉપર, માની લ્યો રૂમ ટેમ્પરેચર છે 25 ડિગ્રી સેલ્સિયસ, ત્યારે જેટલું બી કોપર સલ્ફેટ ડિઝોલ્વ થતું હતું એ આપણે ડિઝોલ્વ કરી દીધું તો એ કોપર સલ્ફેટનો સોલ્યુશન કેવો કહેવાય? સેચ્યુરેટેડ. કે હવે એ પર્ટિક્યુલર ટેમ્પરેચર ઉપર આનાથી વધારે કોપર સલ્ફેટ ડિઝોલ્વ થાય એમ નથી. ફાઇન. બટ જો હું ટેમ્પરેચર ઇન્ક્રીઝ કરીશ તો વધારે કોપર સલ્ફેટ અહીંયા ડિઝોલ્વ થવો પોસિબલ છે. તો એને આપણે શું કહેશું? સુપર સેચ્યુરેટેડ સોલ્યુશન. તો ટેકનિક આ જ છે. ટેમ્પરેચર આપી અને ખૂબ જ વધારે કોપર સલ્ફેટ આપણે અહીંયા ડિઝોલ્વ કરશું. પછી શું કરશું? આપણે આને ઠંડુ પાડશું, આનો ટેમ્પરેચર ઓછો કરશું. ટેમ્પરેચર ઓછો કરશું તો જે વધારાનો કોપર સલ્ફેટ ડિઝોલ્વ થયો હતો એ ફરી પાછો બહાર આવશે ને. જે પ્રમાણે તમે હીટ આપી ટેમ્પરેચર વધારીને એક્સ્ટ્રા સોલ્યુટ ડિઝોલ્વ કરો છો, એ જ પ્રમાણે જ્યારે એ ટેમ્પરેચર રિડ્યુસ થશે ત્યારે જે સોલ્યુટ અંદર ડિઝોલ્વ થયેલો હશે એ ફરી પાછો લિક્વિડમાંથી બહાર આવી જશે. Because if you increase the temperature solubility increases. In the same way if you reduce the temperature the solubility reduces. સીધો આસ્પેક્ટ છે આ તો, બરાબર ને? તો જ્યારે તમે ફરી પાછો આનો ટેમ્પરેચર ઘટાડશો ત્યારે શું થશે? જે ઇમ્પ્યુરિટી હશે ને એ વોટરમાં એમને રહી જશે અને જે પ્યોર કોપર સલ્ફેટ હશે એના ક્રિસ્ટલ્સ આપણને મળી જશે. And this is a very beautiful process which you will see now. See, we are adding additional copper sulfate. જો વધારાનું કોપર સલ્ફેટ આપણે નાખીને ડિઝોલ્વ કરીએ છીએ. ફાઇન. ટેમ્પરેચર વધે છે એટલે આ કોપર સલ્ફેટ સોલ્યુબલાઇઝ થાય છે, બાકી ન થાય. ઠીક છે. હવે આ છે ને આપણે થ્રેડ અહીંયા રાખ્યો છે such that આની ઉપર કોપર સલ્ફેટના પાર્ટિકલ્સ ચોટી શકે. બટ ધીસ ઇઝ નોટ કમ્પલસરી, રાઈટ? આ એક ન્યુક્લિએશન સેન્ટર તરીકે આનો ઉપયોગ થાય છે. ન્યુક્લિએશન સેન્ટર એટલે ટેમ્પરેચર ઘટાડો તો ક્રિસ્ટલાઇઝેશન ઓટોમેટિક થઈ જ જાય, બરાબર ને? ટેમ્પરેચર રિડ્યુસ કરશો તો કોપર સલ્ફેટ બહાર આવશે જ. બટ એ પ્રોસેસ થોડીક સ્પીડી બની જાય એટલે આપણે એને કોઈ સપોર્ટ આપીએ છીએ ચોટવા માટે. ધેટ્સ ઇટ, રાઈટ? હવે આ જે હોટ લિક્વિડ છે એને આપણે આની અંદર નાખીએ. માઇન્ડ વેલ ધીસ હોટ લિક્વિડ ઇઝ સુપર સેચ્યુરેટેડ સોલ્યુશન જેનો ટેમ્પરેચર અહીંયા હાઈ હતો, એને આપણે અહીંયા ભરી આપીએ. અત્યારે જો બધું કોપર સલ્ફેટ અંદર ડિઝોલ્વ છે, કોઈ પણ જાતનો સોલિડ પાર્ટિકલ નહીં દેખાય. Now we will allow this to cool અને આપણે ઠંડુ પડવા દેશું. See,
દેખાય છે? અહીંયા જો નીચે બી તમને લંપ દેખાશે. વોટ ઇઝ ધીસ? જે એક્સ્ટ્રા કોપર સલ્ફેટ ડિઝોલ્વ હતો એ બહાર આવી ગયો. તમે ટેમ્પરેચર વધારીને જે કોપર સલ્ફેટ ડિઝોલ્વ કર્યો હતો એ બહાર આવી ગયો. બટ ફાયદો શું થયો? જ્યારે તમે ટેમ્પરેચર વધારતા હતા ત્યારે કોપર સલ્ફેટની સાથે એની ઇમ્પ્યુરિટી બી ડિઝોલ્વ થઈ ગઈ. બટ નાઉ બધી વસ્તુની સોલ્યુબિલિટી અલગ અલગ હોય, બરાબર ને? તો ઇમ્પ્યુરિટી હજી અંદર ડિઝોલ્વ ફોર્મમાં છે. કોપર સલ્ફેટના પ્યોર ક્રિસ્ટલ્સ આપણને મળી ગયા. સી ધીસ આર ક્રિસ્ટલ્સ, ચમકે છે, રાઈટ? Solubility of salt in water increases with temperature of solution. So more salt gets accommodated in the solution at that particular temperature. The salt from this supersaturated solution gets precipitated out when the solution returns to room temperature. Right? You can see these are beautiful crystals of CuSO4. Yeah, must chumke છે. Pure copper sulfate. Crystallization is the process of formation of solid crystals of a substance by precipitating it out from a saturated solution. આ છે આપણી crystallization technique. Fine. The crystallization method is used to purify solids. For example, the salt we get from the sea water can have many impurities in it. So એ salt ને આપણે crystallize કરીએ છીએ. To remove these impurities, the process of crystallization is used. Crystallization is a process that separates a pure solid in the form of its crystal from a solution which we have seen. Why crystallization is better than simple evaporation technique? આ બી એક કોમન વસ્તુ છે. તમે જો અહીંયા બી કોઈ સોલિડ વસ્તુ છે લિક્વિડમાં ડિઝોલ્વ છે, અને જે ઇવાપોરેશન ટેકનિક જે આપણે સૌથી પહેલા જોઈ હતી એની અંદર બી કોઈ સોલિડ લિક્વિડમાં ડિઝોલ્વ હતો. અહીંયા બી આપણે હીટ યુઝ કરીએ છીએ, ત્યાં બી આપણે હીટ યુઝ કરીએ છીએ. Then why crystallization is a better technique than evaporation? Some solids decompose or some like sugar may get charred on heating to dryness. જે સોલિડ આપણે સેપરેટ કરવો છે એ હીટને સેન્સ બી કરી શકવો જોઈએ, વ્યવસ્થિત સહન કરી શકવો જોઈએ. તમે ઇવાપોરેશનની અંદર ડિરેક્ટલી હીટ સપ્લાય કરો અને પેલો સોલિડ છે એ ડીકમ્પોઝ થઈ જાય, બવડી જાય, તો કોઈ ઉપયોગ જ નથી. While when you are using crystallization, એ સોલિડના ડીકમ્પોઝ થવાના ચાન્સીસ ઓછા છે compared to direct heating and evaporation. Some impurities may remain dissolved in the solution even after filtration. On evaporation, this contaminates the solid. આ એક સેકન્ડ રીઝન છે કે આપણે ક્રિસ્ટલાઇઝેશન યુઝ કરીએ છીએ. ક્રિસ્ટલાઇઝેશન ની અંદર તો શું છે, ઇમ્પ્યુરિટી છે એ સોલ્યુશનમાં ડિસોલ્વ રહેશે અને આપણા ક્રિસ્ટલ્સ આપણને અલગ મળી જશે. બટ વેન વી આર યુઝિંગ ઇવાપોરેશન, જ્યારે આપણે ઇવાપોરેશન યુઝ કરીએ છીએ there are chances કે ઇમ્પ્યુરિટીઝ છે એ સોલ્યુશનમાં એમને રહી જાય, અને જ્યારે વોટર ઇવાપોરેટ થાય એની સાથે ઇમ્પ્યુરિટી ન જાય, તો એ જે ઇમ્પ્યુરિટી છે એ સોલિડની સાથે જ જોડાઈને રહી જશે. તો બેટર સેપરેશન આપણને ક્રિસ્ટલાઇઝેશનમાં મળે છે compared to simple evaporation. Fine. What are the applications of crystallization? Purification of salt that we get from sea water. Second, separation of crystals of alum from impure samples. ફિટ કરી, બરાબર છે? અને આપણે ફટકડી એવું કંઈક કહીએ ગુજરાતીમાં, મમ્મી ખબર છે, જેનું સાયન્ટિફિક નેમ છે એલમ. એના ક્રિસ્ટલ્સ સેપરેટ કરવા માટે ક્રિસ્ટલાઇઝેશનનો યુઝ થાય છે. અગેન ધીસ ઇઝ અ ઇમ્પોર્ટન્ટ વન માર્ક ક્વેશ્ચન, રાઈટ? નેક્સ્ટ ઇઝ વોટર પ્યુરિફિકેશન સિસ્ટમ. આ ટેક્સ્ટ બુકમાં ખાલી આપી દીધું છે કે વિચારો આપણી જે નગરપાલિકા છે એ વોટરને કેવી રીતના પ્યોરિફાઈ કરે છે, બરાબર છે? તો એક ડાયાગ્રામ આપ્યો હતો, એનું અહીંયા 3D એનિમેશન છે, આ આપણે સમજી લઈએ. બટ આ એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ ઉપરથી ક્યાંય પણ ઇમ્પોર્ટન્ટ નથી. The technique that is used over here is sedimentation. એક વસ્તુ મગજમાં બેસાડી ગયો, શું છે આ sedimentation? Sedimentation એટલે શું છે કે તમે વોટરને એક જગ્યાએ એમને એમ કન્ટિન્યુઅસલી રાખો તો એના અલગ અલગ લેયર બની જશે. વોટરની અંદર જે ઇમ્પ્યુરિટી છે, જેની ડેન્સિટી વધારે છે, એ નીચે જમા થશે, પછી એનાથી ઓછી ડેન્સિટી વાળું એની ઉપર, એનાથી ઓછી ડેન્સિટી વાળું એની ઉપર, like that. That technique is sedimentation. Separation due to difference in densities again. Just watch this. આ ટાઈપનો apparatus છે આપણી પાસે.
right? This is reservoir, this is sedimentation tank, this is loading tank, this is filtration tank, chlorination tank. Chlorination એટલે water ને chlorine ની ટ્રીટમેન્ટ આવે એની અંદરથી બેક્ટેરિયા ને બધું રિમૂવ કરવા માટે, એટલે એ આપણી માટે અત્યારે ઇમ્પોર્ટન્ટ નથી. અહીંયા વોટર કલેક્ટ થાય છે. બટ આ ત્રણ વસ્તુ છે. અહીંયા સેડિમેન્ટેશન થઈ છે, લોડિંગ ટેન્ક એટલે આમાંથી આમાં નાખવા માટે, એટલે આનો બીજો એવડો યુઝ, and this is the filtration tank. So actual separation occurs in these two, right? Just watch the process. જો પાણી આમાંથી આમાં ગયું, તો અહીંયા જે છે ને બબડેલું પાણી છે, એ પાણી તમે આમાં સેડિમેન્ટેશન ટેન્કમાં નાખો છો. શું થશે? As you can see in this sedimentation tank at the bottom, તમને ખૂબ જ વધારે ડેન્સિટી વાળા સોલિડ પાર્ટિકલ દેખાય છે. તો જ્યાં હોય ને, માની લ્યો કે પ્યોર આપણે જે વરસાદમાંથી ગારો બારો ભેગો થયો હોય ને એ પાણીને તમે મડને સેપરેટ કરવા માંગો છો, અહીંયા રાખો, તો જે એકદમ હાઈલી ડેન્સ ઇમ્પ્યોરિટી હશે એ બધી અહીંયા સેપરેટ થઈ જશે. જેની ડેન્સિટી ખૂબ જ વધારે હોય એ બધી ઇમ્પ્યોરિટી અહીંયા સેપરેટ થઈ જશે, and the finer particles are still suspended in water. રાઈટ, નીચે તમે જોઈ શકો છો અહીંયા હાઈ ડેન્સિટીની ઇમ્પ્યોરિટી સેપરેટ થઈ ગઈ. આમાંથી હવે વોટર આમાં આવશે loading tank. You can just see the difference in the color of water due to separation of this. Loading tank છે, ફરી પાછું different densities વાળા solids અહીંયા separate થશે. એટલે અહીંયા તમે વોટર ને આમાં નાખ્યું ને ઘણી બધી વાર ઊભું રાખ્યું ને તો ઇમ્પ્યોરિટી સેપરેટ થઈ, ફરી પાછું આમાંથી આમાં નાખો, ફરી પાછું થોડી ઇમ્પ્યોરિટી સેપરેટ થશે, તો આ બંનેની ડેન્સિટી અલગ અલગ હશે. હવે એને આપણે આમાંથી અહીંયા ફિલ્ટ્રેશન ટેન્ક બનાવીશું, રાઈટ. વોટર આમાં આવશે, નીચે તમને શું દેખાશે? કોર્સ ગ્રેવલ, ઉપર દેખાશે ફાઇન સેન્ડ, અને એની ઉપર આપણે દેખાશે વોટર. જો વોટર આમાં અંદર આવતું જાય છે, જેમ જેમ વોટર, હવે આ છે ને અહીંયા નાનકડું છે, નગરપાલિકાની અંદર બહુ મોટું હોય, કોઈના મકાન જેવડી હાઈટ હોય એની, અહીંયા ઉપરથી પાણી પડતું હોય નીચે, બરાબર છે ને? જે વસ્તુની ડેન્સિટી વધારે છે એ નીચે આવશે, જે વસ્તુની ડેન્સિટી છે એ ઉપર આવશે. એ બધું અહીંયા અલગ અલગ લેયરમાં સેપરેટ થતું જશે. ઓલ્ધો આ લેયર્સ પરફેક્ટલી સેપરેટેડ નથી, પણ તમને બાઉન્ડરી તો દેખાઈ જ આવશે, રાઈટ. હવે આ નીચેના પાર્ટમાંથી આપણે કાંઈ નહીં કરીએ, બરાબર છે? પાણી છે ને જે એને આપણે આમાં લઈ જશું, રાઈટ. અહીંયા જે પાણી આવશે that will be almost pure, બરાબર છે? બીકોઝ અહીંયા અલગ અલગ લેયર સેપરેટ થઈ ગયા. હવે આ ધૂળ ને એને આપણે ત્યાં લઈને જ જઈએ, અહીંયા જે ટ્યુબ છે એમાં ખાલી વોટર જ કલેક્ટ થશે, અને એ વોટરનું અહીંયા ક્લોરિનેશન થશે, ફાઇન. તો અગેન બહુ ચિંતા કરવાની જરૂર નથી, બટ આ પ્રોસેસનું નામ સેડિમેન્ટેશન છે, રાઈટ. અલગ અલગ ડેન્સિટી પ્રમાણે અલગ અલગ અહીંયા કમ્પોનેન્ટ સેપરેટ થતા જશે, રાઈટ. So that's it. Now let us see the question and answers. Yes. How will you separate a mixture containing kerosene and petrol? The difference in their boiling point is more than 25 degrees Celsius solid. The normal distillation used thase. Please write this in your CW. Fine. ખૂબ જ important question છે. Next, number 6, number 7. Pause the video, write in your CW. Next, number 10 and number 13. એટલે તમે આ બધાના લાઇનસર જ નંબર આપો, રાઈટ. અગેન ટેક્સ્ટબુકમાં ક્વેશ્ચન છે, પ્લીઝ રાઇટ ધેમ ઇન યોર CW. Yes, explain the process of chromatography in brief. Very much important question. બે પાર્ટ છે, this is part 1 અને આના પછી આવડું આ part 2. અહીંયા chromatography નો આન્સર કમ્પ્લીટ થાય છે. Again very important. Next, how do we separate different gases from air, or what is the process of fractional distillation? Please write this in your CW. Next, process of crystallization. ઠીક છે, copper sulfate નો example એટલે જ આપણે પેલો વિડિયો જોયો. Pause the video and write this in your CW. Yes, so we end up over here. We will now meet again in the next video lecture and complete the chapter. Till then, take very good care of yourselves. Goodbye.